વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેસીસી બાય સાધુ સર. વિદ્યાર્થી મિત્રો, આજે આડત માલના હિસાબોમાં ઉદાહરણ નંબર 8 પાના નંબર 180 ઉપર આપણે જોઈએ. આ ઉદાહરણની અંદર અત્યાર સુધી આપણે જે શીખેલા બધા મુદ્દા એક સાથે આપવામાં આવ્યા છે, જેમાં અસામાન્ય આડત છે, સામાન્ય નુકસાન છે, સામાન્ય આડત છે, આખર માલના સ્ટોકની ગણતરી છે, પછી અસામાન્ય નુકસાન છે, સામાન્ય નુકસાન છે. અત્યાર સુધીના આપણે શીખેલા બધા મુદ્દા આ ઉદાહરણની અંદર આવી જાય છે. એના પછી એક જ મુદ્દો આપણે રહેશે, પછી જનરલ દાખલા આપણે જોઈશું. તો ઉદાહરણ નંબર 8 તમે પાન નંબર 180 જુઓ. નવસારીના નટરાજ કેમિકલ્સે ₹10ના ભાવે 2000 લીટર રસાયણ મહેસાણા પોતાના આડતિયા રૂપાલી ટ્રેડર્સને આડતથી વેચવા મોકલ્યું. તેમણે ખર્ચના ₹1000 ચૂકવ્યા. આડતમાલ પેટે તેમણે લખેલી ₹12,000ની 3 માસની ઊંડી રૂપાલી ટ્રેડર્સે સ્વીકારી, જે તેમણે ₹200ના વટાવથી વટાવી. બરાબર છે. તો આટલું આપણે આવા દાખલાઓ ગણતા પહેલાં આપણે અમુક ગણતરી દાખલા ગણ્યા પહેલાં, ખાતા બનાવતા પહેલાં કરી રાખવાની હોય છે, જેમાં એક અસામાન્ય નુકસાનની હોય, સામાન્ય નુકસાનની હોય, પછી અસામાન્ય નુકસાનની ગણતરી હોય, પછી સામાન્ય નુકસાનની ગણતરી હોય. બરાબર છે. પછી આખરના સ્ટોકની ગણતરી કરવાની હોય, ઘટ પડેલી હોય તો ઘટની પણ ગણતરી કરવાની હોય, સામાન્ય ઘટની. બરાબર છે. તો આ રીતે આપણે અસામાન્ય અને સામાન્ય નુકસાનની ગણતરી કરી અને આખરના સ્ટોકની પણ ગણતરી કરવી પડે, જે આપણે આગળ શીખી ગયા છીએ. બધી ગણતરી કરવી પડે અને પછી ખાતામાં એ રકમ મૂકવાની હોય. તો સૌથી પહેલાં આપણે અસામાન્ય નુકસાન, જે કુદરતી કહેવાય છે, એની ગણતરી કરીએ. તો દાખલામાં ફકરો વાંચ્યો, એના પછી લખ્યું છે કે 100 લીટર રકમ રસાયણ ઢોળાઈ ગયું. બરાબર છે. જે અંગે વીમા કંપનીએ 600નો દાવો મંજૂર કર્યો. બાકીની માલ અંગે રૂપાલી ટ્રેડર્સ ₹1200 વેચાણ ખર્ચના ચૂકવ્યા. હવે આની અંદર આપણે જોઈએ છીએ કે 2000 લીટર રસાયણ મોકલવામાં આવ્યું હતું, એમાંથી 100 લીટર રસાયણ ઢોળાઈ ગયું. તો 100 લીટર ₹10ના ભાવે કેટલું થાય? ઢોળાઈ ગયું એ શું કહેવાશે? અસામાન્ય નુકસાન. કુદરતી રીતે નથી થયેલું, પણ આપણે માનવથી થયેલું છે, એટલે અસામાન્ય નુકસાન કહેવાય. તો અસામાન્ય નુકસાન 100 × 10 બરાબર ₹1000નું થયું. એમાં માલધારીનો પ્રમાણસર ખર્ચ આપણે ઉમેરીએ. બરાબર છે. તો એનું સૂત્ર મેં તમને કરાવ્યું હતું કે ભાઈ 12000 છે, 2000 છે, એ કુલ માલ જથ્થો છે, એને કેટલો વધ્યો? 100, અને અહીંયા આવશે 1000 નુકસાન થયેલું છે, તો એની મૂળ કિંમત 1000. બરાબર છે. નુકસાન થયેલા જથ્થો અને નીચે વેચાણ કરેલા એકમો, એ આપણે સૂત્ર જોઈ ગયા છીએ. વેચાણ કરેલા એકમો નીચે આવશે. બરાબર છે. નીચે આપણે માલ સામાન મોકલાવેલા એકમો, પછી ₹100 જે છે, 100 લીટર જે છે એ નુકસાન છે, અને 1000 એની કિંમત છે. તો એ સૂત્ર પ્રમાણે આપણે એનું કેટલું થાય? ₹50 થાય. અથવા તો ત્રિરાશિ માની લેવાની કે 20000 એ ખર્ચના 1000, તો 100 લીટર એ કેટલા થાય? એટલે 1000 એ કેટલા થાય? 20000 એ 100. બરાબર છે. 20000 એ 1000, તો આ રીતે 83માં ₹20000 ખર્ચ બરાબર કેટલું થાય છે? ₹1000. કેટલું થાય? ₹1000. તો આપણે કેટલાનું શોધવાનું છે? ₹1000. તો ₹1000 ખર્ચ બરાબર કેટલા? તો 20000 નીચે આવશે, અને 1000 × 1000 ઉપર આવશે. 3 મીંડા ઉડી ગયા. 20, 50, 100 અને ₹50 થાય. આ રીતે ત્રિરાશિ માનીને તમારે કરવું હોય તો તમે કરી શકો, અને સૂત્ર મેં લખાવ્યું છે, સૂત્ર રીતે કરવું હોય તો કરી શકો છો. બરાબર છે. તો એમાં પણ ₹50 આવશે. એ ₹50 પ્રમાણસર ખર્ચ થશે, અને એ ખર્ચ ઉમેરતા પડતર કિંમત કુલ 1050 થશે. હવે આની અંદર વીમા કંપની એને ₹600 આપે છે,
એટલે 1050 આપણને નુકસાન થયું છે, પણ 600 રૂપિયા વીમા કંપની આપશે. એટલે એ રકમ બાદ કરીએ તો 450 રૂપિયા એ શું થશે? એકચ્યુઅલ અસામાન્ય નુકસાન થશે. કેટલું થશે? 450 રૂપિયા. બરાબર, 450 રૂપિયા એ શું થાય? અસામાન્ય નુકસાન થાય. બરાબર છે. વીમા કંપની આપણને વળતર આપ્યું છે, તો એ શું કરશું? આપણે બાદ કરશું. એટલે આમાં વીમો લીધેલો છે, એટલે વીમા જે નુકસાન થયું હોય એમાંથી વીમાની રકમ બાદ કરો. એટલે ખરેખર એકચ્યુઅલ નુકસાન જે છે આપણને 450 રૂપિયા આવ્યું. હવે સામાન્ય નુકસાનની ગણતરી કરીએ તો એમાં લખ્યું છે કે 50 લીટરની કુદરતી કારણોસર ઘટ પડી. તો 50 લીટર છે એ કુદરતી કારણોસર બાષ્પીભવન થઈ ગયું છે. તે કોણ ભોગવશે? માલધણી ભોગવશે. બરાબર, એની નોંધ ક્યાંય થશે નહીં. નફો ઓટોમેટિકલી ઓછો થઈ જશે. હવે આખર સ્ટોકના કિંમતની ગણતરી કરવાની રહી. આખરના સ્ટોકમાં આપણે જોઈએ છીએ કે પહેલાં છેલ્લે કેટલો માલ રહે છે એ આપણે જોવાનું હોય, અને પછી આખરના સ્ટોકની કિંમતની ગણતરી કરવાની હોય. તો સૌથી પહેલાં આપણે 2000નો માલ મોકલ્યો તો એને 10 રૂપિયા ભાવ છે, એટલે 20,000 રૂપિયા થાય. એમાં માલધણી ખર્ચ કરે છે 1000, એટલે 21,000 રૂપિયામાં આપણને પડતર પડ્યો. કેટલામાં પડ્યો? પડતર પડ્યો. કેટલામાં? 21,000 રૂપિયામાં. હવે અસામાન્ય નુકસાન બાદ કરવું પડશે, કારણ કે એ નુકસાન થયેલું છે એ આડતિયાને પહોંચ્યું નથી. એટલે 21,000માંથી આપણે જે અસામાન્ય નુકસાન શોધ્યું છે 1050 એ બાદ કરવું પડે. શું કરવું પડે? અસામાન્ય નુકસાન 1050 શું કરશો? બાદ. તમને એમ થાય કે 450 કેમ બાદ નહીં? 450 એ અસામાન્ય નુકસાન છે, એ વાત સાચી છે. એ નુકસાન આપણે આડતમાલ ખાતે આવશે ખરેખર, પણ આપણે જે માલ મોકલ્યો છે એમાં આડતિયાને કેટલો માલ મોકલ્યો છે એ જોવાનું હોય. ધ્યાન રાખજો, આડતિયાને મોકલેલ માલ હોય ને, આડતિયાને મળેલ માલ કેટલો, તો પ્રમાણસર ખર્ચ આડતિયાને એટલો માલ મળ્યો. કેટલો મળશે? 1000 માંથી પ્રમાણસર ખર્ચ 19,950 રૂપિયાનો માલ મળશે. આ 1900 લીટરની કુલ પડતર આવે. કારણ કે આપણે આજ આડતિયાને મોકલ્યો તો 2000નો. બરાબર છે. 2000નો એમાં 100 લીટર તો નુકસાન થયું, એટલે 1000 નુકસાન થયું તો એને ટોટલ કેટલો આપણે 1900નો માલ મળે. કેટલાનો મળે? 1900નો. તો 1900 લીટર એને મળે, એને 10 રૂપિયા ગુણી નાખી તો 19,000 થાય. બરાબર ને? હવે એમાં પ્રમાણસર ખર્ચ ઉમેરી તો 21,000માં પ્રમાણ ખર્ચ છે એ આપણે નુકસાન બાદ કરીએ તો 1,950 રૂપિયા થાય. ફરીથી સમજાવી દઉં કે 20,000ની કિંમતનો માલ, એમાં 1,000 ખર્ચ, એટલે 21,000 થયા. એમાંથી નુકસાન જે હોય અસામાન્ય એ બાદ કરવાનું. નુકસાન 1,000 છે, પણ પ્રમાણસર ખર્ચ સહિતનું બાદ કરવાનું. બરાબર છે ને? એટલે 1,000 બાદ કરો એટલે 1,950 એ માલની પડતર કિંમત થઈ, એ આડતિયાને મળી. 1900 આડતિયાને જે રકમ મળે ને એ જ આપણે આખરના સ્ટોકમાં લેવાની હોય. ફરીથી બરાબર ધ્યાન રાખજો કે જે એકચ્યુઅલ મોકલાવેલ છે 21,000 રૂપિયાનું, એમાંથી જે અસામાન્ય નુકસાન થયું છે એમાં પ્રમાણસર ખર્ચ ઉમેરી ટોટલ 1,050નું થયું છે. 1,050 બાદ કરો એટલે આડતિયાને 19,950નો માલ મળ્યો. અને એના ઉપરથી આપણે જે સૂત્ર અગાઉ બતાવેલા હતા કે મળેલ માલ, આડતિયાને કેટલો માલ મળ્યો? 1,950નો. આખરનો સ્ટોક. બરાબર છે. તો આખરનો સ્ટોક કેટલો વધ્યો છે એની અંદર આપણને બતાવેલું છે. કેટલો સ્ટોક વધ્યો છે? આખરનો સ્ટોક 250. કેટલો વધ્યો છે? 250. કેવી રીતે ખબર પડી? કે 2000 લીટર મોકલ્યું હતું. કેટલા? 2000. એમાંથી 100 ઢોળાઈ ગયું, 1900. બરાબર છે. પછી એમાં લખ્યું છે કે 1600 લીટર રસાયણ એને વેચ્યું. આ 1600 લીટર રસાયણ એને વેચ્યું, બાકી વધ્યા 300. અને 50 રૂપિયા કુદરતી રીતે 50 લીટર કુદરતી રીતે શું થઈ ગયું? બાષ્પીભવન થઈ ગયું. 250 લીટર વધ્યું. જો આખર માલ સ્ટોક આ મોકલાવેલ, યાદ રાખજો, આ નુકસાન, આ વધ્યા બાકી, આ એનું વેચાણ, આ વધ્યા બાકી, પછી આ લીટર શું થયું? ઢોળાઈ ગયું, બાષ્પ થઈ ગયું. બાષ્પીભવન એટલે સામાન્ય નુકસાન. સોરી, હા,
અને એટલે 250 લીટર સ્ટોક વધ્યો બાકી, એટલે વધેલો સ્ટોક 250 સ્ટોક કેવી રીતે આવ્યો કે 2000 આપણે મોકલાવેલ હતા, એમાં 1000 અસામાન્ય નુકસાન એટલે 1900 રહ્યા, એમાં 1600 લીટર વેચી નાખ્યા, બાકી 300 લીટર 50 લીટર બાષ્પીભવન થઈ ગયું, બરાબર છે, ઘટ પડી કુદરતી કારણોસર, તો એ 50 લીટર કુદરતી ઘટ છે, નુકસાન છે, હિસાબમાં ક્યાંય નહીં આવે પણ આમાંથી બાદ થશે સ્ટોકમાંથી, એટલે 250 લીટર આખરનો સ્ટોક વધ્યો. તો જે આડતિયાને મળેલ આખર સ્ટોક કેટલો હતો 1950, વધ્યો કેટલો 250, વેચવા લાયક કેટલો થયો 1850. વેચવા લાયક કેમ 1850? બરાબર છે કે અહીંયાથી લેખો તમે આ 1900નો આડતિયાને પહોંચ્યો, બરાબર છે, એમાંથી 50 રૂપિયા બાષ્પ થઈ ગયો, એટલે કેટલો રહ્યો 1850નો રહ્યો. એટલે આ સૂત્રની અંદર તમે બરાબર ધ્યાન રાખજો, આડતિયાને જે માલ મળ્યો એની કિંમત પછી ગુણ્યા વધેલા સ્ટોકની કિંમત અને નીચે વેચવા લાયક એકમો, હકીકતમાં 1901મો હતા, 100 તો નુકસાન પામ્યા, બરાબર છે. આમ ફરીથી તમારે ગણવો તો ગણી દઉં, આ 2000 લીટર થયું એ આપણે મોકલ્યો, પણ એમાંથી 100 વચ્ચે નુકસાન પામ્યા, 50 એ બાષ્પ થઈ ગયું, એટલે 150 નુકસાન થયું એ 2000માંથી 150 બાદ કરો એટલે 1850 લીટર વધે, એ વેચવા લાયક કહેવાય. એ કેટલું કહેવાય? વેચવા લાયક કે એમાંથી 1600 વેચ્યા તો 250 બાકી વધ્યા. વેચવા લાયક એકમો કેટલા? તો એ નીચે વેચવા લાયક એકમો આવે. શું આવે? વેચવા લાયક. ધ્યાન રાખજો, વેચવા લાયક એકમો જે નીચે લખવાનું એમાંથી નુકસાનવાળા બાદ કરવાના. કે આડતિયાને વેચવા લાયક, આપણે આડતિયાને કેટલા રકમ જેટલા મોકલાવે એમાંથી એને વેચવા લાયક કેટલા એ અહીંયા આવે. આપણે આડતિયાને 2000 મોકલ્યા હતા પણ વચ્ચે 100 નુકસાન થયું, 50 બાષ્પ થઈ ગયું, એટલે આડતિયાને ખરેખર 1850 વેચવા લાયક વધ્યા, તો 1850 વેચવા લાયક આવે. હવે એને વેચ્યા કેટલા? 1600, એ લખ્યું છે દાખલામાં, તો 1600 વેચ્યા તો બાકી 1850માંથી 1600 જાય તો 250 એની પાસે રહ્યા, અને આ એની કિંમત છે, બરાબર છે. તો આનું તમે કેલ્ક્યુલેટરથી કરો તો 2696 રૂપિયા આખરનો સ્ટોક થાય. કેટલા રૂપિયા થાય? 2696 રૂપિયા. તો મિત્રો આ બરાબર તમે સમજી ગયા હશો. આખરના સ્ટોકની અંદર ધ્યાનમાં રાખવાનું કે પહેલાં એની પડતર શોધી લેવાની, એમાં એનો ખર્ચ ઉમેરવાનો, અને પછી જે પણ નુકસાન હોય અસામાન્ય નુકસાન બાદ કરવાનું, બાકી નહીં. સામાન્ય નુકસાન બાદ કરવાનું હોતું નથી, અસામાન્ય નુકસાન બાદ કરો એટલે જે રકમ મળે ને એ રકમ શું આવે? મળેલ માલની કિંમત આવે. મળેલ માલ, આડતિયાને મળેલ માલ આવે, મળેલ માલની કિંમત આવે. એ સૂત્રમાં લખવાની, મળેલ માલની કિંમત ગુણ્યા આખરનો સ્ટોક એટલે વધેલો સ્ટોક, વધેલો કેટલો વધ્યો? આ 250 લીટર વધ્યો, અને નીચે વેચવા લાયક એકમો કેટલા હતા? વેચવા લાયક માલ, એ માલ લખવાનો છે, રૂપિયા નહીં. રૂપિયા ફક્ત 1950 છે, આ બધો માલ છે, આ લીટર છે, આ લીટર છે. રૂપિયા એક જ આવશે જે આખરનો સ્ટોક આપણે શોધીએ તે, બરાબર ને, એ કુલ પડતર શોધીને એ રૂપિયા આવશે. તો એ બરાબર ધ્યાનથી સમજી લેજો કે આ રીતે આખર માલના સ્ટોકની ગણતરી થાય. બરાબર સમજાઈ ગયું? તો હવે આગળ આપણે 2 ખાતા બનાવવાના છે, મહેસાણા આડત માલનું ખાતું અને એક રૂપાલી ટ્રેડર્સનું ખાતું. પાન નંબર 181 ઉપર આપેલું છે. હવે આપણે એને કરીએ, બરાબર છે. આ ભલે રહ્યું હોય, પછી જરૂર પડશે તો પૂછી નાખશું. તો સૌથી પહેલાં એને આડત માલ પર કેટલો માલ વેચ્યો છે? તો 2000 એકમો છે અને 10નો ભાવ છે 2000 લીટર, એટલે આડત પર મોકલાવેલ માલ ખાતે આપણે ખબર છે કે મોકલાવેલ માલ આડત માલ ખાતાની ઉધાર બાજુ આવે. આડત પર મોકલાવેલ માલ કેટલા? 20000 રૂપિયા. મિત્રો મેં તમને પહેલેથી કીધું હતું કે આપણે આમનો વગર પણ ડાયરેક્ટ લખવાનું હોય. તો આ બાજુ મોકલાવેલ માલ ખર્ચા, આ બાજુ વેચાણ અને આખરનો સ્ટોક, બસ બીજું કાંઈ કરવાનું હોતું નથી. એકાદ બે આઈટમ લગાવે છે પણ એ રેર કેસમાં આવે છે, આમ જનરલી જ આવે. તો આડત પર મોકલાવેલ માલ 20000 રૂપિયા છે. પછી એના ઉપર ખર્ચ કર્યો, રોકડ ખાતે કરીએ, આપણા ખીચામાંથી ગયો છે, તો આપણે રકમ વાંચી કે ભાઈ ખર્ચ કેટલો કર્યો છે 1000 રૂપિયાનો, તો 1000 રૂપિયા ખર્ચ થશે, બરાબર છે. પછી લખ્યું છે 12000ની 3 માસની હુંડી, એને 200 રૂપિયાથી વટાવી છે. આમાં હુંડીનો આપણે ટકા નથી આપ્યા એટલે કાંઈ કારણ ડાયરેક્ટ સીધા 200 રૂપિયા કાપી દીધા છે, તો આપણે ગણતરી નહીં કરીએ, બરાબર છે ને. તો લેણી હુંડી વટાવો આપણને સીધો આપી દીધો છે એટલે ગણવાની જરૂર નથી.
લેણી ઊંડી વટાવ એ ખર્ચ છે 200 રૂપિયા, એટલે આડતમાલ ખાતાની ઉધાર બાજુ બધા ખર્ચા આડતમાલ ખાતાની ઉધાર બાજુ આવશે. એ બરાબર ધ્યાન રાખજો. અહીંયા આપણે લખવું હોય તો 20,000 ક્યાંથી આવે તો લખી શકીએ છીએ 2000 ગુણ્યા 10 આ રીતે, બરાબર. 10ના ભાવથી 20,000 રૂપિયા એનો કિંમત આવી. હવે આપણે આરટીઆઈ કેટલા ખર્ચા કર્યા એ જોઈએ. તો એમાં લખ્યું છે કે રૂપાલી ટ્રેડર્સે 1200 રૂપિયા વેચાણ ખર્ચ ચૂકવ્યા. કેટલા રૂપિયા? 1200 રૂપિયા. તો બાકીના અંગે રૂપાલી ટ્રેડર્સે ખર્ચા ચૂકવ્યા છે 1200 રૂપિયા. તો 12 ઈ કોણ ખર્ચના? અળતિયાના ખર્ચના. ખર્ચ ખાતે કોણ? ખર્ચ ખાતે રૂપાલી ટ્રેડર્સ ખાતે લખી અળતિયા રૂપાલી ટ્રેડર્સ ખાતે એને શું શું કર્યું? ખર્ચ કર્યો. કેટલો કર્યો? 1200 રૂપિયાનો. બીજો એને કમિશન મળ્યું. શું મળ્યું? કમિશન. કમિશન કેટલું? 1600 રૂપિયા. કેવી રીતે 1600 રૂપિયા? તો કમિશનનું તર તમે જુઓ, એમાં લખ્યું છે કે વેચાણ પર 5% કમિશન છે. તો એનું કુલ વેચાણ કેટલું છે? 32,000નું છે. કેટલું છે? 32,000નું. 16,000 લીટર રસાયણ 20 રૂપિયાના ભાવે વેચ્યા એટલે 32,000 થયું, બરાબર છે. 16 દુ 32. તો 32,000 ઉપર 5% કેટલા થાય? ગણી લેવાના. 2 મહિના મળ્યો 32 50 160. માથે મીંડું ચડાવી દો એટલે કમિશન 1600 રૂપિયા થાય. કેટલા? 32,000ના 5%. આમ લખો તો યાદ આવે. 32,000ના 5%, બરાબર. ટોટલ વેચાણ છે એનું 32,000, બરાબર. અને વેચાણ આપણે કઈ લખીએ? આ બાજુ રૂપાલી ટ્રેડર્સ ખાતે, અળતિયા ખાતે. રૂપાલી ટ્રેડર્સ ખાતે કેટલા રૂપિયા થયા છે? 32,000 રૂપિયા લખી નાખશું. પછી આસામી આડત છે 2%. તો આસામી આડતમાં ઉધાર વેચાણ કેટલું? તો આમાં ઉધાર વેચાણની સ્પષ્ટતા કરેલી નથી. તો આપણે આગળ જોઈ ગયા હતા કે ઉધાર વેચાણની સ્પષ્ટતા ન કરેલી હોય તો જે વેચાણ છે એ બધું ઉધાર જ માનવાનું. તો એને 32,000નું વેચાણ કર્યું છે, બરાબર છે. ઉધાર માનીને એના ઉપર 2% લખી લો. 2 મિનિટ. 640 રૂપિયા. 640 રૂપિયા શું આવશે? એ આસામી આડત આવશે. શું આવશે? આસામી આડત. એ લખશું આસામી આડત 2% લેખે. તો 32,000ના 2%. આમ લખો એટલે ખબર પડે કેટલા થયા? 640. આ બધાનું ટોટલ બારે લખીએ તો 3440 રૂપિયા થાય. આ રીતે જો ખર્ચ 1200 રૂપિયા, કમિશન, ટોટલ વેચાણ 32,000 કરશે. 16,000 લીટરને ગુણ્યા 20 રૂપિયાના ભાવે તો 16 દુ 32 એટલે 32,000 રૂપિયા થયું. તો 32,000 ઉપર 5% લેખે કમિશન, એ સાદું કમિશન. અને ઉધાર વેચાણની કોઈ સ્પષ્ટતા નથી કરી, પણ આસામી આડત લખી છે એટલે માની લેવાનું કે આ બધું ઉધાર વેચાણ છે. એટલે 3440 રૂપિયા ટોટલ થાય. 640 આસામી આડત એને ઉમેરવાની. જો આપણે આગળ જોઈ ગયા છીએ કે કોઈ ઉલ્લેખ ન કરેલો હોય તો બધું વેચાણ ઉધાર માનવાનું. 32,000 ઉધાર માનવાનું. 2% લેખે આસામી એને આપવી પડે, બરાબર છે. હવે આ બાજુ આડતમાલમાં શું આવશે? વીમા કંપનીનો દાવો. યાદ રાખજો. અસામાન્ય નફા નુકસાન ખાતે અસામાન્ય નુકસાન જે કે 450 રૂપિયા છે અહીં લખેલું છે. આ એક જ નુકસાન એવું છે કે જમા બાજુ લખવાનું આવે. યાદ રાખજો. અસામાન્ય નુકસાન હંમેશા જમા બાજુ લખવાનું આવે. આ અસામાન્ય શું કામ જમા બાજુ લખવાનું આવે એ તમને એક કારણ કહું. એ હવે તમારે યાદ રાખી લેવાનું. આ અસામાન્ય નુકસાન છે હંમેશા જમા બાજુ લખવું પડે. નફા નુકસાન ખાતે લઈ જઈને બંધ કરવું પડે. નફા નુકસાન ખાતે અસામાન્ય નુકસાન શું લખવું પડે?
અસામાન્ય નુકસાન ટોટલ 450 અને એની નીચે આપણે વીમા કંપનીની રકમ લખી નાખવાની હંમેશા. વીમા કંપની દ્વારા વીમા કંપની ખાતે જે દાવો મળ્યો એના 600 રૂપિયા લખવાના. આ એક અસામાન્ય નુકસાન હંમેશા ધ્યાન રાખજો. અસામાન્ય નુકસાન વીમા કંપની દ્વારા જે ખર્ચ કરવામાં આવ્યો, દાવો મંજૂર કરવામાં આવ્યો એ બાદ કરી અને લખવાનું હોય છે. ટોટલ નુકસાન આપણને આવી ગયું 1050. બરાબર છે. ટોટલ નુકસાન લખવાનું હોય છે 1050. એ શું કામ એ બાજુ લખવાનું છે? કારણ કે આ નુકસાન છે એ કેવું કહેવાય છે? અસામાન્ય નુકસાન, પોતે ભોગવવાનું છે. બરાબર છે. એ કુદરતી નથી, અસામાન્ય નુકસાન છે. બરાબર, અસામાન્ય નુકસાન છે. વીમા કંપની છે એ શું કરશે? આપણને જેટલી રકમ આપશે એમાંથી બાદ કરશું એટલે આપણે અસામાન્ય નુકસાન છે 450 ભોગવવાનું થશે અને 600 રૂપિયા વીમા કંપની આપશે. એટલે ટોટલ આ બાજુ સ્ટોક આવે છે અને આ બાજુ જે નુકસાન પામવાનું છે પૂરેપૂરો સ્ટોક આવે. જો 600 વીમા કંપની 4 એટલે 1050નું જે આપણને નુકસાન આપણી ગણતરી કરી હતી 1050ની, એ નુકસાન થયું છે. બરાબર, આ રહ્યું. બરાબર, 1050નું છે એ જમા બાજુ આવશે. એ ધ્યાનમાં રાખવાનું. જમા બાજુ આવે એનું કારણ છે કે આ બાજુ ઉધાર આપણે માલ મોકલો તો ત્યારે તો આ બાજુ એટલું આપણને નુકસાન થશે. તો એ જે નુકસાન છે એ આપણે અહીંયા જમા બાજુ દર્શાવવું પડશે. એટલે આપણે યાદ એમ રાખવાનું કે અસામાન્ય નુકસાન એ હંમેશા ઉધાર બાજુ નહીં પણ જમા બાજુ આવે. સાથે વીમા કંપની રકમ હોય તો આવે. વીમા કંપની રકમ હોય તો આવે, ના આવે તો પૂરેપૂરું 1050 આપણે અસામાન્ય નુકસાન હંમેશા જમા બાજુ લખી નાખવાનું. જો વીમા કંપની હોય તો વીમા કંપની રકમ બાદ કરીને ઉપરનું લખવાનું, પણ બને ટોટલ હંમેશા આ કુલ ટોટલ જેટલું થવું જોઈએ. અને એ હંમેશા કઈ બાજુ આવે? જમા બાજુ આવે. એ બરાબર તમે ધ્યાનમાં રાખજો. અને હવે આડતમાલનો સ્ટોક તમારે જે આપણે શોધ્યો હતો એ લખી નાખવો પડે. આડતમાલનો સ્ટોક, આખરનો સ્ટોક શું લખવાનું? આખરનો કેટલો છે? 26 જે આપણે શોધ્યો આ આપણે લખી નાખવું પડે. આનું ટોટલ તમે કેલ્ક્યુલેટરથી કરશો તો 35,746 આવશે. બરાબર છે. અને આ બાજુ નફો થશે, જે નફા નુકસાન ખાતે લઈ જઈએ 11,106 એ થશે. અને આનો સરવાળો પણ 35,746માંથી આ 21,200 બાદ કરો અને 34,040 આ બાદ કરો એટલે 11,106 વધશે. એ આપણો નફો થશે, નફા નુકસાન ખાતે દર્શાવાશે. તો આ રીતે આડતમાલ ખાતું તૈયાર થયું. હવે આડતિયાનું ખાતું તૈયાર કરવાનું છે. તો હું આ રકમ કાઢી નાખું છું બધું, એટલે આડતિયાનું ખાતું આપણે દર્શાવી દઈએ. બરાબર મિત્રો, થોડુંક ધ્યાન રાખશો તો દાખલામાં કંઈ અડચણ પડશે નહીં. બરાબર, દાખલા બધાએ થોડાક પોઈન્ટ યાદ રાખવાથી આવડી જશે. બરાબર, કંઈ વધારે અઘરા નહીં લાગે. બરાબર, થોડુંક પોઈન્ટ યાદ રાખવાની જરૂર છે. રૂપાલી ટ્રેડર્સ ખાતે ખાતું, તો રૂપાલી ટ્રેડર્સનું ખાતું બનાવીએ. આડતિયાનું ખાતું, કોનું ખાતું? આડતિયાનું ખાતું. બરાબર, આ ઉધાર અને આ જમા. એ રકમ લખશું ઉધારવાળાની અને જમાવાળાની. અને આની જેમ જ ખાતું બનાવશું આપણે. વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. તો વેચાણ હંમેશા ઓ બાજુ છે, ઓના ઉપરથી જ બનાવવાનું છે. 32,000 વેચાણ તો અહીંયા ઉધાર બાજુ આવશે. બરાબર છે. આડતમાલ ખાતે ક્યાંથી લઈ આવ્યા? આડતમાલ ખાતે એના ઉપરથી જ બનાવવાનું છે. 32,000 રૂપિયા.
બાકી આડતિયાને કોઈ લાગુ પડતો નથી. આડતમાલ ખાતું જે છે એમાં જે આડતિયાને લાગુ પડતો નહીં એ બધી રકમ આડતિયાના ખાતામાં લઈ આવવાની. પેલી જમા બાજુ જુઓ, એક જ આ લાગુ પડે એને વેચાણ, આ બધું એને લાગુ પડતું નથી, માટે એ લઈ આવવાની જરૂર નથી. એક જ. હવે તમે ઉધાર બાજુ જુઓ તો ઉધાર બાજુ કઈ લાગુ પડે એને એને એક એડવાન્સ આપ્યું છે, એ આપણે અલગ લખશું. લેણી ઊંડી ખાતે લેણી ઊંડી લખી છે ને 12,000ની, તો લેણી ઊંડી ખાતે એડવાન્સ એને આપ્યું હતું એને લખવું પડે. બરાબર છે. કેટલા? 12,000 રૂપિયા. એ જેમાં અર્થમાલ મોકલાવેલ માલ ના આવે એમાં લેણી ઊંડી ના આવે. બરાબર છે. સ્પેશિયલ આઈટમ છે. આ ખાતા માટે આ અર્થમાલ અને આના માટે લેણી ઊંડી આવશે એ આના બદલામાં. બરાબર. 12,000. પછી આડતિયાએ કયા ખર્ચા કર્યા? તો 1200, પછી કમિશન 1600, 640, બધું આ ઉધાર બાજુ છે. આ જમા બાજુ આવશે. બરાબર છે. એ મહેસાણા આડતમાલ ખાતે એનું જે ખાતું છે એ વિરુદ્ધ મહેસાણા આડતમાલ ખાતે લખી અને જે થયા હોય ખર્ચના કેટલા? 1200, કમિશન સાદું 1600 અને આસામી કેટલી? આસામી કમિશન આસામી આડત લખો. હાલો ને ભાઈ, આડત એ આપણે શોધી છે 640, તો 3440 રૂપિયા એ લખ્યા આપણે. બરાબર છે. એ કહે છે કે બાકીની રકમનો ચૂકતે ડ્રાફ્ટ કરી આપ્યો, તો બાકીની રકમ આનું જે તૂટે એ. બરાબર છે. આ 32,000 રૂપિયા. 32,000માંથી 12,000 બાદ કરો, એમાંથી 3440 બાદ કરો, એટલે બેંક ખાતે ડ્રાફ્ટ આવી જશે. બેંક ખાતે ડ્રાફ્ટની રકમ આવશે 16,560 અને તમારું ખાતું પૂર્ણ થઈ જશે. બરાબર છે. કુલ સરવાળો તો આ રીતે આડતિયાનું ખાતું આડતમાલ પરથી જ બનાવવાનું હોય છે. જમાને ઉધાર સાઈડ જોઈને એને લાગુ પડતા ખર્ચા લેવાના. આ જમા બાજુ હંમેશા વેચાણ જ આવશે, બીજું કાંઈ આવશે નહીં આડતિયાના ખાતામાં. અને આ બાજુ ખાલી ખર્ચ એનું આવશે, એડવાન્સ આપેલો એ છે, બીજું કાંઈ આવતું નથી સામાન્ય રીતે. તો આટલી આઈટમ યાદ રાખીને લખી નાખો. તૂટતી રકમ બેંક ખાતે લખવાનું હોય છે, ડ્રાફ્ટ ખાતે. બરાબર છે. તો 500 રૂપિયાની જે ગાલખાત મેં તમને કીધી હતી, બરાબર છે. 500 રૂપિયાની ગાલ 1050 પૈસા એટલે 500 રૂપિયા થાય. એ માલધણીના ક્યાંય આવશે નહીં, કારણ કે માલધણી છે એ આડત લેતો હોવાથી, માલધણી શું આડતીઓ જે આડત લેતો હોવાથી એ પોતે ભોગવશે. બરાબર છે. એટલે એ માલધણીના હિસાબમાં ક્યાંય આવશે નહીં. હવે આપણે માં લખ્યું હતું કે પક્ષકારોને જરૂરી ખાતા લખો, તો એક આડતમાલ ખાતું થાય. જો જરૂરી ખાતામાં 2 ખાતા બનાવવા પડે માલધણીના ચોપડે, એક આડતમાલ ખાતું અને આડતિયાનું ખાતું. અને એક જ ખાતું બનાવવાનું હોય આડતિયાના ચોપડે માલધણીનું ખાતું. કોણ બનાવવાનું હોય? માલધણીનું ખાતું. અને બાકી આડતનું ખાતું બનાવવાનું હોય, મળેલા આડતથી આડતિયાનું ખાતું. આ 4 ખાતા બનાવવા હોય જરૂરી ખાતા. એટલે તો આપણે જરૂરી ખાતામાં બાકીના 2 ખાતા આપણે બનાવીએ. હવે આ તો માલધણીના ખાતે એ કાઢી નાખીએ અને હવે જે બનાવશું એ આડતિયાના ચોપડે બનાવશું. બરાબર છે. 4 ખાતા તમારે બનાવવાના હોય: આડતમાલ ખાતું, આડતિયાનું ખાતું માલધણીના ચોપડે, અને આડતિયાના ચોપડે માલધણીનું ખાતું, અને એને જે કમિશન મળ્યું આડત મળ્યું એનું ખાતું. બસ આ 4 ખાતા કરવાના હોય. હવે નટરાજ કેમિકલનું ખાતું રૂપાલી ટ્રેડર્સના ચોપડે, એટલે આડતિયાના ચોપડે રૂપાલી ટ્રેડર્સ, એટલે કોણ? આડતીઓ, આડતિયાના ચોપડે. કોનું ખાતું? નટરાજ કેમિકલ્સ નું ખાતું.
તો નટરાજ કેમિકલનું ખાતું આપણે બનાવશું આ ઉધાર અને આ જમા. વિગત રકમ વિગત રકમ. તો સૌથી પહેલાં આ બાજુ એને જે એડવાન્સ પોતે દીધું છે એ આવશે. એના માટે દેવી ઊંડી કહેવાશે. દેવી ઊંડી ખાતે એડવાન્સ એને આપ્યું છે બરાબર. માલધણીને કેટલા આપ્યા છે? 12,000 રૂપિયા. પછી જે બધા અહીંયા જેમ મોકલેલ માલ આવતો તો આમાં એનું વેચાણ આવશે. બરાબર યાદ રાખવાનું. માલધણીમાં શું આવતું હતું? મોકલાવેલ માલ પહેલો આવે અર્થમાલ ખાતે. અહીંયા એને એડવાન્સ કેટલું દીધું છે એ લખશે. પછી એના ખર્ચા લખશે, એનું કમિશન લખશે. એને કેટલા ખર્ચા કર્યા છે રોકડ ખાતે એને પોતે જ કર્યા છે. દાખલામાં દર્શાવેલા છે. કેટલા છે? 1200 રૂપિયા લખ્યું છે ને. 1200 રૂપિયા ખર્ચ દર્શાવેલો છે. અને એની આડત કેટલી મળી છે એ આપણે જોઈ ગયા છીએ. સામાન્ય આડત કેટલી મળી છે? સામાન્ય કમિશન. અને બીજું છે આસામી કમિશન. બરાબર. આસામી કમિશનને તો સામાન્ય મળ્યું છે 1600 અને આસામી મળ્યું છે 640. બરાબર છે. પછી ઉધાર વેચાણ કર્યું છે એને. બરાબર છે. તો એ શું લખશે? આડતમાલના દેવાદારો. આડતમાલના દેવાદારો એટલે ઉધાર વેચાણ. એમ લખવો તો શું લખાય? ઉધાર વેચાણ એમ લખો તો ચાલે. કેટલા કર્યા? 32,000 રૂપિયા કર્યા છે. 1600 લીટર વેચવું 20 રૂપિયાના ભાવે. હા, આપણને ડબલ કરી દીધા હતા. આપણે 10 રૂપિયા મોકલીને 20 રૂપિયા વેચ્યું. હવે જે અહીંયા જે આ 32,000 રૂપિયા છે, યાદ રાખજો. આડતીઓ જ્યારે ખાતું બનાવે માલધણીનું ત્યારે જે બેંક ડ્રાફ્ટ છે એ જે રકમ આપણે એને લખી હતી એ જ રકમ આપણે અહીંયા લખવાની છે. આમાં કાંઈ વધકૂટ થતું નથી. અને તમારા બે બાજુ જમા ઉધાર મળી રહે તો સમજી લેવાનું કે તમારો દાખલો સાચો છે, નકે દાખલો ખોટો છે. હા, આ યાદ રાખવાનું. આડતમાલ ખાતું અને આડતિયાનું ખાતું બનાવ્યા પછી આડતિયાના ચોપડે જ્યારે માલધણીનું ખાતું બનાવો ત્યારે માલધણીની જે રકમ મોકલાવે છે એ રકમ જે તમે આડતમાલ ખાતાનો જે નફો દર્શાવી હતી એ જ અહીંયા દર્શાવવાની હોય છે. એ જો મૂકો અને સરવાળો બંને બાજુ સરખો થાય તો એ આપણું જવાબ સાચો છે એમ માની લેવામાં આવે. સમજાઈ ગયું? એટલે પરીક્ષામાં પણ દાખલો સાચો છે આપણું ખબર પડી જાય. એ આડતિયાના ચોપડીમાંથી. આડતિયાના ચોપડે માલધણીનો બનાવો, એમાં એને એડવાન્સ અને એને ખર્ચા અને કમિશન લખો. આ બાજુ વેચાણ લખો. પછી ચેક દ્વારા જે મોકલાય રકમ લખો. બંને સરખું થઈ જાય તો સમજી લેવાનું કે આપણો દાખલો સાચો, ન કે દાખલો ખોટો, ક્યાંક ભૂલ છે. હવે મળેલ આડત કમિશન. મળેલ આડત એટલે કમિશન. મળેલ કમિશન છે એનું ખાતું કરીએ આડતિયાના ચોપડે. બરાબર છે. તો એનું ખાતું આપણે કરીએ, બનાવીએ. તો એ ખાતું ઉધાર ને જમા બે બાજુ બનાવશું આપણે આ રીતે. બરાબર. ઉધાર બાજુ પણ વિગત અને શું લખશું? રકમ. અને જમા બાજુ પણ શું લખશું? વિગત અને રકમ લખશું. બરાબર છે. હવે એમાં જે એને કમિશન મળ્યું એ જ લખવાનું હોય છે. બરાબર છે ને. કમિશન એને બે મળ્યા હતા. એ નટરાજ કેમિકલ ખાતે લખશે માલધણી. એ લેવાનું થાય નટરાજ કેમિકલ્સ ખાતે કમિશન. બરાબર. ટોટલ લખી નાખી 2240 રૂપિયા. અહીંયા સામાન્ય લખવું હોય તો લખાય. સામાન્ય એને 1600 મળ્યું, આપણે શોધ્યું છે. અને આસામી. આસામી એને કેટલું મળ્યું? 640. ટોટલ 2240. એમાંથી એને 500 રૂપિયા ગાલખાત ભોગવવી પડશે. કઈ? આપણે રકમમાં લખી છે. મેં તમને કીધું હતું કે 1050 પૈસા વસૂલ થયા છે. એક એવો હતો કે એને 1000 રૂપિયાનું દીધું હતું
પણ એને અડધા પૈસા ના આપ્યા, 150 પૈસા એટલે અડધા ના આપ્યા, એટલે બરાબર કેટલા થાય? 500 રૂપિયા થાય. 500 અંશ કરો તો એ 500 રૂપિયા ઘાલ ખાત થઈ કહેવાય. એ પોતે આસામી આડત લેવો તો હોવાથી એને ભોગવવી પડે, એટલે એટલું કમિશન એનું ઓછું થઈ જશે. એનું કમિશન કેટલું થઈ જશે? 1740. આ ઘાલ ખાત એને ભોગવી, એ નફા નુકસાન ખાતે લઈને બંધ કરશે. બરાબર છે? એનો નફો આટલો થયો. નફા નુકસાન ખાતે બરાબર છે 2240. હંમેશા આડતનું ખાતું તો એકદમ ઇઝી જશે. એમાં જે એને કમિશન મળ્યું હોય એ લખવાનું, અને આ બાજુ ગાલ ખાત લખવાની. બાકી જે વળી ચોખ્ખી આડત મળે, એટલે આમાં કાંઈ નહીં. જો આડતિયાના ખાતામાં માલધણીનું ખાતું બનાવવું હોય તો એડવાન્સ લખીને ખર્ચા લખી નાખો, આ બાજુ વેચાણ લખી નાખો, પછી ડ્રાફ્ટથી જે રકમ મોકલી છે એ લખી નાખો, એટલે બંને બાજુ સરળ મળી જશે. અને કમિશનમાં એને જે મળી છે કમિશન જમા બાજુ લખજો. આમાં ઉધાર બાજુ લખાય, આમાં જમા બાજુ લખાય. અને એમાંથી જે ગાલ ખાત પડી હોય તો એ બાદ થશે, બાકીનો એને ફટાવ થશે. ગાલ ખાત ન પડી હોય તો 2240 લખી નાખો, નફા નુકસાન ખાતે મળી જશે. તો આ બે ખાતા ફરીથી સમજાવી દઉં. 4 ખાતા બનાવવાનું હોય: આડતમાલ ખાતું અને આડતિયાનું ખાતું. બરાબર છે? આડતમાલ ખાતું કેવી રીતે બને એ તમે જોઈ ગયા. પહેલાં મોકલાવેલ માલ, બાકી બધા ખર્ચા, આ બાજુ બધું વેચાણ, જો વીમો રકમ મળી હોય તો, અને સામાન્ય નુકસાન હોય તો એ પણ એ બાજુ લખવું પડે. પછી જે ટોટલ માળી એ શું થાય? નફો થાય. પછી આડતિયાનું ખાતામાં શું લખવાનું હોય? એ બાજુ આડતિયાની ખાતાની અંદર આપણે ખાલી એડવાન્સ આપેલું એ લખવાનું. શું લખવાનું હોય? એડવાન્સ લખવાનું. અને એને જે ખર્ચ મીન્સ કે કર્યો હોય તે, અને નફો મળ્યો હોય તે, મીન્સ કે આસામી આડત કે હોય તે. અને આ બાજુ આવશે ઉધાર બાજુ, હંમેશા વેચાણ આવશે. એમાં જમા બાજુ ઉધાર બાજુ, બંનેનું ટોટલ મારો, અને જે રકમ તૂટે એ ચૂકતો ડ્રાફ્ટ કહેવાય. શું કહેવાય? ચૂકતો ડ્રાફ્ટ. એ ચૂકતા ડ્રાફ્ટની રકમ તમારે આડતિયાના ચોપડામાં જ્યારે માલિકનું ખાતું બનાવો ત્યારે એમાં લખવાની હોય. અને એ બે બાજુ મળી રહે, આપણો દાખલો સાચો. અને આડત માલ કમિશન ખાતુંમાં એને જે કમિશન મળ્યું જમા બાજુ, અને ગાલ ખાત હોય એની પોતે લેવાની હોય, ભોગવવાની હોય, એટલે એ લખીને બાકીની જે રકમ વધે એની ચોખ્ખી આવક કહેવાય. એ લખી નાખો. તૂટતી રકમ એની ચોખ્ખી આવક કહેવાય. તો મિત્રો, આ રીતે 8મું ઉદાહરણ બહુ અગત્યનું છે, પરીક્ષાની દ્રષ્ટિએ પણ પૂછાયું છે. બરાબર ધ્યાન રાખજો. હવે એક જ પ્રકાર બાકી રહ્યો છે, કાચું ભરતિયું અને મૂળ કિંમતે અને કાચા ભરતિયાની કિંમતે મૂકતા કેવી રીતે દાખલો ગણાય, બસ એ એક જ રીત બાકી છે. ભરતિયા કિંમતે અને મૂળ કિંમતે કેવી રીતે માલ મોકલીએ એનો એક દાખલો કરી નાખશું. પછી જનરલી બધા મુદ્દાવાળા દાખલો કરશું, એટલે આપણું આડત માલ પૂરું થશે. તો મારો વિડીયો લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. મિત્રો, જય ભારત, જય હિન્દ, જય દ્વારિકાધીશ.